આજે આપણે એક નવી વસ્તુ શીખવાની છે, હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ. બરાબર, આ કંઈક અત્યારે નવું છે માર્કેટમાં. બરાબર, અને કરંટમાં ક્યાંક આગળ આવે એવું છે. કારણ કે અત્યારે આપણે જાણીએ છીએ કે પેટ્રોલ અને ડીઝલ ઉપરની જે આપણે નિર્ભરતા છે એ દિવસે ને દિવસે વધતી તો જાય છે, પરંતુ સાથે સાથે પેટ્રોલ અને ડીઝલનો જે જથ્થો છે એ પણ ઘટતો જાય છે. અને ખાસ કરીને ભારત જેવા દેશ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે પેટ્રોલ અને ડીઝલ આપણે ત્યાં અહીંયા મળતા નથી, એટલે આપણે બીજા દેશ પાસેથી આયાત કરવા પડે છે. અને એના કારણે જે કઈ ડ્યુટી લાગે છે, જે કઈ ટેક્સ લાગે છે, એના કારણે શું થાય છે કે આ જે કઈ પેટ્રોલ અને ડીઝલ છે એનો ભાવ ક્યાંક ને ક્યાંક આપણને વધારે જોવા મળે છે. તો એક સમય એવો પણ આવશે કે પેટ્રોલ અને ડીઝલ જે છે એ આપણને જોવા મળશે જ નહીં. બરાબર, એની ઉપરની નિર્ભરતા છે આખાથી પૂરી થઈ જશે. તો એના માટે કંઈક એનું અપોઝિટ આપણે શોધવું પડશે. બરાબર, એને રિલેટેડ એવી કંઈક સંશોધન કરવું પડશે કે વગર પેટ્રોલ ડીઝલે પણ આપણે આપણું ટ્રાન્સપોર્ટેશન જે છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનું જે કંઈ આપણી સિસ્ટમ છે એને બંધ તો નહીં કરી શકાય, એને ચાલુ તો રાખવી જ પડશે. તો એના માટેની એક નવી ટેકનોલોજી જે છે એ છે હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ. બરાબર, અત્યારે તમે માર્કેટમાં જોવો તો સરકાર જે છે એ ઇલેક્ટ્રિક વાહનો ઉપર સબસિડી પણ આપે છે. તમારે ઇલેક્ટ્રિક વાહન લેવું છે, ગાડી લેવી છે, ટુ વ્હીલર લેવી છે, તો એના ઉપર સબસિડી આપે છે. તમારે ઓટો રિક્ષા છે એ લેવી છે ઇલેક્ટ્રિક, તો એના ઉપર પણ સબસિડી આપે છે. ધેટ મીન્સ કે સરકારનો એક આગ્રહ છે કે આપણે બધા જે છે એ પેટ્રોલ ડીઝલ ઉપરની જે નિર્ભરતા છે એમાંથી દૂર હટી અને થોડુંક અપડેટ થઈએ અને ઇલેક્ટ્રિસિટીથી ચાલતા વાહનો તરફ આપણે આગળ જઈએ. તો આજની આપણે જે આ સિસ્ટમ વિશે વાત કરવાની છે, હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, એ કંઈક આવી જ છે, ઇલેક્ટ્રિસિટી સાથે જ જોડાયેલી છે, પણ એમાં કંઈક નવીનતા છે. જાણીએ શું છે હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ. તો કે આ જે સિસ્ટમ છે કોને આધારિત છે? વિદ્યુત આધારિત. એ પહેલા જ કીધું, બરાબર, કે વિદ્યુત આધારિત એટલે કે ઇલેક્ટ્રિસિટી ઉપર ડિપેન્ડ છે આપણી આ હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ. અને આ સિસ્ટમમાં શું છે તો કે હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમની અંદર વિદ્યુત આધારિત પ્રણાલીમાં પોડ સિસ્ટમનો ઉપયોગ થાય છે. હવે પોડ સિસ્ટમ એટલે શું એ સમજવું પડે. પોડ એટલે એવું થાય પોઈન્ટ ઓફ ડિલિવરી, એટલે કે તમારે આ જગ્યાએ તમે ઊભા છો અને આ જગ્યાએ જવું છે, તો અહીંયાથી અહીંયા સુધીનું જે કઈ સિસ્ટમ છે, તમે જે જાઓ છો એમાં ક્યાંય વચ્ચે સ્ટોપ આવે નહીં, નોન સ્ટોપ તમે ક્યાંથી ક્યાં જઈ શકો. એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ ડિલિવરી જે છે એ પોડ ઓફ ડિલિવરી પ્રકારની સિસ્ટમ કહી શકાય. તો આપણી જે આ હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે એ કંઈક આવી જ છે કે એક જગ્યાએથી એ સિસ્ટમ ઓન થશે અને એનું જે ગંતવ્ય સ્થાન છે, જ્યાં પહોંચવાનું છે ત્યાં જઈને એ ઊભી રહેશે, વચ્ચે ક્યાંય એમાં સ્ટોપ આવશે નહીં. ઓકે, હવે આગળ વધીએ કે શું હોય છે આની અંદર. તો કે મુસાફરોથી ભરેલી કેપ્સ્યુલ એટલે શું? તો કે આપણે જે બેઠા હોઈએ છીએ આની અંદર, બરાબર, જે મુસાફરો બેસશે એની એક કેપ્સ્યુલ ઓછા દબાણે હાઇપરલૂપ ટ્યુબની અંદર ઉચ્ચ ગતિએ મોકલવામાં આવશે. સમજો તો આ સિસ્ટમની અંદર શું હશે? એક પાઇપલાઇન હશે. બરાબર, એ પાઇપલાઇન એટલે આપણી પાણીની પાઇપલાઇન નહીં હો, ઓ વિશાળ પાયે મોટા ગેજ વાળી પાઇપલાઇન હશે. હવે એ પાઇપલાઇન એટલે આ હાઇપરલૂપ ટ્યુબ. ઓકે, આ હાઇપરલૂપ ટ્યુબ છે. એની અંદર શું કરશે તો કે મુસાફરોથી ભરેલી કેપ્સ્યુલ, આની અંદર એક કેપ્સ્યુલ પાસ કરાવશે કે જેમાં મુસાફરો બેઠા હશે. ઓકે, એની અંદર મુસાફરો બેઠા હશે. આની અંદરથી એ પાસ થશે, અહીંયાથી અહીંયા સુધીનું એનું ગંતવ્ય સ્થાન હશે A પોઈન્ટ થી લઈને B પોઈન્ટ સુધી. A થી B પોઈન્ટ સુધી આ જે પાઇપલાઇનની અંદર આ જે કેપ્સ્યુલ છે એ વહન કરશે અને એની અંદર જે બેઠેલા લોકો છે, બરાબર, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકશે. ઇઝીલી તમારે સમજવું હોય તમે એવું કહી શકો કે આપણી અત્યારે જે પર્વતો ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે રોપવે સિસ્ટમનો ઉપયોગ થાય છે, એવું કંઈક આમાં હશે કે એક જગ્યાએથી તમે નીકળો છો,
એમાં કેવું છે કે ઉપર એક ઇલેક્ટ્રિક વાયર જતો હોય એની સાથે જોઈન્ટ હોય, આની અંદર એક પાઇપલાઇન ની અંદર એક હાઇપરલૂપ ટ્યુબ ની અંદર આખી સિસ્ટમ છે તમારી જોડાયેલી હશે. ઠીક છે, તો આ જે છે હાઇપરલૂપ ટ્યુબ એની અંદર કેપ્સ્યુલ હશે, પણ અહીંયા બે શબ્દો સમજવાના છે ઓછા દબાણે. આ જે કેપ્સ્યુલ છે એને જે પ્રેશર આપવામાં આવે છે એકદમ ઓછું હશે, બરાબર, અને ગતિ છે એની ઊંચી હશે, એટલે કે હાઈ સ્પીડ હશે. શા માટે? તો કે જો પ્રેશર છે એને વધારે આપો તો અંદર જે છે આપણે હ્યુમન બીઈંગ્સ છે, હ્યુમન બીઈંગ છે એ અમુક લેવલ થી વધારે પ્રેશર છે એ એક્સેપ્ટ કરી શકતું નથી, એમાં કંઈક ને કંઈક નુકસાન થઈ શકે. એટલે એનું જે પ્રેશર છે, જે દબાણ છે એ ઓછું રાખવામાં આવે છે, પરંતુ એની સ્પીડ છે એ કંઈક વધારે છે. કેટલી સ્પીડ છે આપણે હમણાં આગળ જોઈશું. પછી વિશેષ તો કે આ જે ટ્યુબ છે, બરાબર છે, આ જે હાઇપર ટ્યુબ એની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક સિસ્ટમનો ઉપયોગ થાય છે. ચલો આ સમજવાનું છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક સિસ્ટમ એટલે શું? તો ઇલેક્ટ્રોમેગ્નેટિક સિસ્ટમ એટલે એવું કહેવાય કે આપણે બધાની ઘરે જે છે પાણીની મોટર હોય છે, બરાબર છે, એ પાણીની મોટરમાં ક્યાંક આનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક સિસ્ટમ શું હોય? તો કે આપણી જે મોટર છે ને એની અંદર બે ભાગ હોય, સ્ટેટર અને રોટર, બરાબર છે. સ્ટેટર છે સ્ટેટિક પાર્ટ હોય, એ હલનચલન કરે નહીં, અને રોટર જે છે રોટેટેબલ પાર્ટ હોય, એ રોટેટ કરતું હોય. હવે આ જે સ્ટેટર અને આ જે રોટર છે બંનેની વચ્ચે કંઈક સ્પેસ હશે. હવે શું થશે? જ્યારે તમે કનેક્શન આપશો, બરાબર, ઇલેક્ટ્રિસિટી એમાંથી પાસ કરાવશો, ત્યારે આ સ્ટેટર અને રોટર વચ્ચેની જે સ્પેસ છે ને એની અંદર મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે, અને એ મેગ્નેટિક ફિલ્ડના કારણે આ જે રોટર છે તમારું એ ફરશે, અને ઇલેક્ટ્રિસિટીના કારણે તમારું જે પાણી છે એ ઉપર જઈ શકે, બરાબર. ઇન શોર્ટ કેવું તેવું કહેવાય કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સિસ્ટમ જે છે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે કોઈ પણ વસ્તુને ઊંચું દબાણ આપવા માટે, બરાબર, ફોર્સ પૂરો પાડવા માટે, બળ પૂરું પાડવા માટે ઉપયોગ થાય. તો બસ આપણું કામ તો અહીંયા એ જ છે કે આપણે શું કરવાનું છે કે આ જે કેપ્સ્યુલ છે એને પ્રેશર કરવાનું છે, એને ફોર્સ આપવાનો છે. તો એ ફોર્સ કોની મદદથી આપીશું? તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સિસ્ટમની મદદથી આપણે એને ફોર્સ આપીશું, અને એના કારણે શું થશે કે આ કેપ્સ્યુલ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે જશે. આ જે સિસ્ટમ છે એનો ભારતમાં સૌપ્રથમ ઉપયોગ ક્યાં શરૂ થયો? બરાબર, આપણા માટે કામની વસ્તુ છે, આપણા માટે પૂછાય તો મહારાષ્ટ્રની અંદર સૌથી પહેલો આનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે, એટલે કે ટ્રાયલ બેઝ ઉપર આની શરૂઆત કરી છે. ત્યાં સંશોધન ચાલી રહ્યા છે. મહારાષ્ટ્રની અંદર ક્યાં? તો કે મુંબઈથી જે પુણે છે, બરાબર, મહારાષ્ટ્રનું, એ બે શહેર વચ્ચે આ જે હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે એનો ઉપયોગ કરવાની શરૂઆત કરવામાં આવી છે. હવે આ જે હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે એના લાભ કયા કયા છે એના વિશે ચર્ચા કરીએ તો એનો સૌથી પહેલો લાભ છે ટ્રાફિકની સમસ્યાનું સમાધાન. બહુ સરસ મજાનો મુદ્દો છે, કારણ કે અત્યારે આપણે રસ્તા ઉપર જોઈએ છીએ, રોડથી આપણે કોઈ ટ્રાન્સપોર્ટેશન કરતા હોય તો ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. આપણે રોજ જોઈએ છીએ કે આપણો જે નર્મદા બ્રિજ છે ભરૂચ અને સુરત વચ્ચે કાયમી માટે જે છે ટ્રાફિકનો પ્રશ્ન હોય છે, બરાબર. પણ જો આ હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા કંઈક અંશે ઘટી જાય. કારણ તો કે એમાં રસ્તાનો ઉપયોગ ક્યાંય કરવાનો થતો નથી. એમાં એક એવી સિસ્ટમ બનાવવામાં આવશે કે એક વિસ્તાર નક્કી કરવામાં આવશે કે એ વિસ્તાર ઉપર જ આખી સિસ્ટમ ઊભી હશે. જેમ કે અત્યારે આપણે છીએ કે જે આપણી જે ઇલેક્ટ્રિક ટ્રેનની વાત છે, બરાબર, બુલેટ ટ્રેનની વાત છે. હા, તો એ બુલેટ ટ્રેનની અંદર કેવું છે કે એક ફિક્સ પાથ બનાવ્યો છે કે એ પાથ ઉપર જ આખી જે ટ્રેન છે જશે. તો સેમ અહીંયા પણ એવું જ કંઈક થશે કે ટ્રાફિકની સમસ્યાનું જે છે સમાધાન આપણને જોવા મળશે. બીજું તો કે આની જે સ્પીડ છે કેટલી હશે? તો કે 1000 થી લઈને 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે આખી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ. તમે સમજી શકો છો કે આટલી હાઈ સ્પીડ હોય તો શું થાય? તમારો જે સમય છે એનો બચાવ થાય. સીધી વાત છે, ઓછા સમયમાં તમે કોઈ પણ સ્થળે છે ઈઝીલી પહોંચી શકો છો, બરાબર, ઝડપથી પહોંચી શકો છો. એટલે ઝડપ જે છે એ વધારે હોવાને કારણે સમય તમારો બચે છે. બીજું છે ધ્વનિ પ્રદૂષણ. હા,
અત્યારે તમે જો કે વાહનો જે છે રસ્તા ઉપર હોય, ટ્રાફિક થાય, એના કારણે ધ્વનિ પ્રદૂષણ જોવા મળે છે. ધ્વનિ પ્રદૂષણ જે છે આની અંદર નહીવત, બિલકુલ નહીં થાય એવું નથી કહી શકાતું, પરંતુ નહીવત એટલે બહુ ઓછા પ્રમાણમાં જે છે ધ્વનિ પ્રદૂષણ આની અંદર જોવા મળે છે. કારણ શું? તો કે આ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક સિસ્ટમ છે ને એ કેવી સિસ્ટમ છે? તો કે એ ઘર્ષણ રહિત સિસ્ટમ છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક સિસ્ટમ ઘર્ષણ રહિત છે અને આ સિસ્ટમ ઘર્ષણ રહિત હોવાને કારણે આની અંદર જે છે એ ધ્વનિ પ્રદૂષણ કે આપણને જોવા મળતું નથી. આગળ તો કે પેટ્રોલ ડીઝલ પરની નિર્ભરતા જે આપણે સ્ટાર્ટિંગ ની અંદર જ સમજી ગયા, બરાબર, કે આ સિસ્ટમના કારણે શું થશે કે ઇલેક્ટ્રિસિટી થી ચાલવાને કારણે આપણે જે પેટ્રોલ અને ડીઝલ ઉપરની જે નિર્ભરતા છે આપણે એના ઉપર આધારિત રહેવું પડે છે, એમાં ક્યાંક ઘટાડો આવશે અને ફાયદો થશે. હવે પેટ્રોલ અને ડીઝલ ઉપરની નિર્ભરતા ઘટે, પેટ્રોલ અને ડીઝલ ઉપરનો જે વપરાશ છે આપણો એ ઘટે તો સીધી વાત છે કે જે વાહનોમાંથી નીકળતા જે ધુમાડા છે અને એના કારણે જે ગ્રીન હાઉસ વાયુઓ ઉત્પન્ન થાય છે, ગ્રીન હાઉસ ગેસીસ ઉત્પન્ન થાય છે અને એના કારણે શું થાય છે કે જે વાતાવરણની અંદર જે વાયુ પ્રદૂષણ થાય છે, ક્લાઇમેટ ચેન્જ થાય છે, આ તમામ બાબતો જે છે એને નિવારી શકાય છે. એટલે કે હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ દ્વારા આપણને આટલા ફાયદાઓ મળે છે અને આજે ભારત અને વિશ્વના અનેક દેશો આ સિસ્ટમ ઉપર પ્રેક્ટિકલ પણ કરી રહ્યા છે, એના ઉપર વિચારો પણ કરી રહ્યા છે, એના ઉપર સંશોધન પણ કરી રહ્યા છે અને એની સફળતા તરફ જવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. હવે આપણે જોઈએ કે આ જે મુદ્દો છે એની અંદરથી આપણને બેઠા પ્રશ્નો ક્લાસ 3 ની અંદર કઈ રીતે પૂછાઈ શકે. તો પહેલું તો એવું પૂછાય કે હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ જે છે એ કેના આધારિત છે, એટલે કે શેના વડે ચાલે છે? વિદ્યુત આધારિત છે, વિદ્યુતથી ચાલે છે. હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમમાં POD છે એનું પૂરું નામ જણાવો. પોઈન્ટ ઓફ ડિલિવરી. આ બીજો પ્રશ્ન. ત્યાર પછી એવું પૂછે કે હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે એના અંદર કઈ સિસ્ટમનો નીચેનામાંથી ઉપયોગ થાય છે? તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સિસ્ટમ. બરાબર. પછીનો પ્રશ્ન એવો આવે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સિસ્ટમ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કે ઘર્ષણ રહિત છે કે ઘર્ષણ વાળી છે? બરાબર. તો આ જે સિસ્ટમ છે ઘર્ષણ રહિત છે, એમાં ઘર્ષણ થતું નથી. બરાબર છે. પછી તો કે ભારતમાં એવું કયું રાજ્ય છે કે જેને સૌથી પહેલા આ હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો છે? તો મહારાષ્ટ્ર. અને એમાં પણ પર્ટિક્યુલર પૂછે તો મુંબઈ થી પુણે. ઓકે. ત્યાર પછી તો કે એની જે સ્પીડ છે એ આપણને પૂછાઈ શકે કે હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે તો એની સ્પીડ કેટલી હોય? તો કે 1000 થી લઈને 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એની છે. બીજું તો કે આ જે મુદ્દાઓ છે એને આધારિત પણ એકાદો કદાચ ઈઝી પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે કે આના લાભ કયા, નીચેનામાંથી કયા લાભ છે? બરાબર. તો આમાંથી કંઈક પૂછે, આમાંથી ક્યાંક છે એ ઉલટું બનાવી દે. બરાબર. કે પેટ્રોલ ડીઝલ પરની નિર્ભરતા વધે એવું કરીએ તો એ વાક્ય તમારું ખોટું પડે. બરાબર છે. તો એ રીતના એના લાભ પૂછાઈ શકે. બરાબર. અને એ સિવાયના જે છે આની અંદર આપણે ચર્ચા કરી એ મુજબના ક્લાસ 3 ની અંદર મુદ્દાસરના 1 માર્કની અંદર પ્રશ્નો પૂછાઈ શકે. આભાર. થેન્ક યુ વેરી મચ.